વેલકમ મિત્રો, લાયસન્સ ઘરે ભૂલી ગયા છો તો ટ્રાફિક પોલીસ જો તમારી પાસે 2 વ્હીલર છે તો 2000 અને 4 વ્હીલર છે તો 3000 મેમો આપી એ પહેલાં માત્ર 2 મિનિટમાં લાયસન્સ ડાઉનલોડ કરી લો। તમારું ડ્રાઇવિંગ લાયસન્સ કે આરસી બુક ખોવાઈ કે ખરાબ થઈ ગયું છે તો ચિંતા કરવાની જરૂર નથી, માત્ર 2 મિનિટમાં મેળવો। તો ચાલો હવે લાયસન્સ ડાઉનલોડ કરીએ। સૌપ્રથમ પરિવહન.government.in વેબસાઇટ ખોલો। વેબસાઇટ ખાસ ચેક કરો, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ લખેલું જણાશે। ત્યારબાદ નીચે રહેલા મેનુ પ્રથમ મેનુ અબાઉટ યુએસ અને તેની બાજુમાં બીજું મેનુ ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરો। જો આપ મોબાઈલમાં વેબસાઇટ ખોલતા હશો તો 3 આડી લાઇન પર ક્લિક કરશો એટલે બધા મેનુ જોવા મળશે। હવે ઓનલાઇન સર્વિસની અંદર રહેલ ત્રીજું મેનુ ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ પર ક્લિક કરો। તેના પર ક્લિક કરતા આપ નવી વેબસાઇટ સાથી પરિવહન પર આવી જશો। તેમાં નીચે રહેલ સિલેક્ટ સ્ટેટ નેમ પર ક્લિક કરી પોતાનું રાજ્ય સિલેક્ટ કરો। રાજ્ય સિલેક્ટ કરશો એટલે નવી વિન્ડો ખુલશે। હવે નવી વિન્ડોમાં લર્નર લાયસન્સ તરફથી 8મું મેનુ આદર્શ હશે। જો આપ મોબાઈલમાં વેબસાઇટ ખોલો છો તો લાયસન્સ મેનુ પર ક્લિક કરો, તેમાં 8મું મેનુ આદર્શ બતાવશે। હવે 8મું મેનુ આદર્શ પર ક્લિક કરતા પ્રથમ મેનુ સર્ચ રિલેટેડ એપ્લિકેશન પર ક્લિક કરો। તરત નવી વિન્ડો ખુલશે જેમાં સર્ચ ક્રાઇટેરિયાની નીચે સર્ચ પર ક્લિક કરતા પ્રથમ આપની પાસે એપ્લિકેશન નંબર હોય તો પ્રથમ સિલેક્ટ કરો। જો આપની પાસે લર્નિંગ લાયસન્સ નંબર હોય તો બીજું સિલેક્ટ કરો। જો આપની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર હોય તો ડી.એલ નંબર જે ત્રીજું છે તે સિલેક્ટ કરો। અહીં મારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર હોવાથી હું ડી.એલ નંબર સિલેક્ટ કરું છું। હવે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર, બર્થ ડેટ અને કેપ્ચા દાખલ કરી સબમિટ કરો। સબમિટ કરશો એટલે આપને આપના વાહનની તમામ માહિતી બતાવશે। હવે નવી વિન્ડોમાં આપ આપના ડ્રાઇવિંગ લાયસન્સની તમામ માહિતી જેવી કે નામ, જન્મ તારીખ, લર્નિંગ લાયસન્સ નંબર સહિત આપના લાયસન્સની વેલિડિટી પણ જોઈ શકો છો। હવે લાયસન્સ મેળવવા માટે લાયસન્સ નંબર જે ગ્રીન કલરથી લખેલો છે તેના પર ક્લિક કરો। ક્લિક કરતા નવી વિન્ડોમાં આપનું લાયસન્સ જોવા મળશે, જેમાં આપનો ફોટો તેમજ સહી સાથે તમામ માહિતી જોવા મળશે। નીચે પ્રિન્ટ ઓપ્શનથી આપ લાયસન્સની પ્રિન્ટ મેળવી શકશો। જો વિડિયો આપને ઉપયોગી બને તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આભાર।